ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. વૈશ્વિક બજારો આજે શું સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો થોડા આપણને મિશ્ર મળતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં ગઈકાલના અમેરિકાના બજારની વાત કરીએ તો જુઓ, ન માત્ર ગઈકાલે પરંતુ બુધવારે પણ અમેરિકાના બજારમાં એક તેજી જોવા મળી હતી અને ગઈકાલનું જે ક્લોઝિંગ છે એ પણ ફરી પાછું આપણને અહીંયાથી એક નવા રેકોર્ડ સ્તરે આવતું દેખાયું છે S&P 500 અને નાસ્ડેકની અંદર. એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું છે. એટલે એક તરફ અત્યારે યુદ્ધના સમાચારો વધી રહ્યા છે, એની વચ્ચે અમેરિકાના બજારોની અંદર એક સારી તેજી આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ ખાસ કરીને જો યુદ્ધના અમુક સમાચારો પર નજર કરી લઈએ તો ગઈકાલે હજી પણ યુએસ અને ઈરાન વચ્ચે તણાવ છે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. સમજૂતીને લઈને સતત બંને દેશો વચ્ચેથી વિરોધાભાસી નિવેદનો આપણને આવતા દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ફાર્સ ન્યૂઝ એજન્સી, જે ઈરાનની ન્યૂઝ એજન્સી છે, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઈરાન દ્વારા એક અજ્ઞાત સ્થળે બેલિસ્ટિક મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ખાસ કરીને IRGCએ એવો દાવો કર્યો છે કે અમેરિકાના એક એરબેઝને તેમણે મિડલ ઇસ્ટમાં આવેલા એરબેઝને નિશાનો બનાવ્યો છે અને અમેરિકાના હુમલાનો જવાબ કર્યો છે. થોડા દિવસ પહેલાં બંદર અબ્બાસ પર અમુક અમેરિકનો દ્વારા મિસાઇલો છોડવામાં આવી હતી અને અમેરિકાએ કહ્યું હતું કે અમે સેલ્ફ ડિફેન્સની અંદર આ હુમલો કર્યો છે. એના જવાબમાં IRGC દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એમણે એવી પણ ચેતવણી આપી છે કે આગળ ફરી જો હુમલા કરશે તો વધુ નુકસાનકારક થશે. આ વખતે હુમલાનો વધુ કડક જવાબ આપવામાં આવશે, એ પ્રકારની વાત તેમણે કરી છે. ખાસ કરીને એક તરફ જ્યારે બંને વચ્ચે સીઝ ફાયરની વાત ચાલી રહી છે ત્યારે આ પ્રકારના હુમલા બજારનું થોડુંક ચિંતા અહીંયાથી આપણને વધારતા દેખાઈ રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે યુએસના સેન્ટ્રલ કમાન્ડનું પણ નિવેદન આપણને આવતું દેખાયું. એમણે કહ્યું છે કે ઈરાને કુવૈત પર એક બેલિસ્ટિક મિસાઇલ છોડી છે અને કુવૈતની સેનાએ મિસાઇલને હવામાં જ રોકી હતી. હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી એવું તેમનું ખાસ કરીને કહેવું છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. આ બધાની વચ્ચે એક્સિયોસ ન્યૂઝ એજન્સીનો પણ એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં એમણે કહ્યું છે કે યુએસ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ વિરામ છે એ ફરી પાછું આપણને લંબાતું જોવા મળ્યું છે. આગળ વધારવા માટેની સમજૂતી થઈ છે. પહેલાં માત્ર 60 દિવસની વાત હતી, 60 દિવસથી આગળ વધારવાની વાત થઈ છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નવી વાતચીત પણ શરૂ થશે એવો દાવો એક્સિયોસની અંદર કરવામાં આવ્યો છે. ને જો કે એમણે એવું કહ્યું છે કે ટ્રમ્પે હજી આ મંજૂરી નથી આપી આ નવી વાતચીતને, એટલે જોવાનું રહેશે ખાસ કરીને કે કઈ રીતે એ મોરચે આપણને વાતચીત આગળ વધતી જોવા મળે છે. જોકે આ બધાની વચ્ચે થોડોક એક ચિંતાજનક રિપોર્ટ તમને ગોલ્ડમેન સેક્સ તરફથી આવતો જોવા મળી રહ્યો છે, જેણે અમેરિકાના બજારની પર રિપોર્ટ આપ્યો છે. અને એમણે એવું કહેવું છે કે રોકાણકારોને US કેનેડાના બજારમાં ઘટાડાની આશંકા અહીંયાથી આવતી દેખાઈ રહી છે. S&P 500ના સરેરાશ શોર્ટ જે છે ઇન્ટ્રાડે ઇન્ટરેસ્ટ હવે માર્કેટ કેપના લગભગ 3% પર પહોંચી ગયું છે અને 2011 બાદ આ જે શોર્ટ ઇન્ટરેસ્ટ છે એ સૌથી વધારે લેવલ પર આપણને પહોંચતું જોવા મળ્યું છે. હેલ્થકેર સેક્ટરની અંદર મોટા પાયે શોર્ટ્સ બન્યા છે, IT સેક્ટરની અંદર મોટા પાયે શોર્ટ્સ બન્યા છે. હવે સ્વાભાવિક એટલા માટે પણ છે કે ઓલરેડી USના બજારો એક સારા એવા આપણને શિખર પર બેઠેલા દેખાઈ રહ્યા છે. એટલે ત્યાંથી હવે શોર્ટ કવરિંગ આવે, લોંગ અનવાઇન્ડિંગ થાય અને નવા શોર્ટ્સ બને, એમાં કોઈ બહુ વધારે મોટી વાત નથી. પરંતુ આ રિપોર્ટને પણ આપણે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો. આ બધાની વચ્ચે આવો આજના એશિયાના બજારો પર તો અહીંયા તમને આજે થોડું ઘણું મિશ્ર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જુઓ, નિક્કેઈ, તાઇવાન, કોરિયા, આ બધા બજારોમાં સારી તેજી સાથેનો કામકાજ ચોક્કસથી આજે તમને જોવા મળી રહ્યું છે. પરંતુ શાંઘાઈ એક લાલ નિશાનની અંદર કામ કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.5% ઉછાળો છે. હેંગસેંગ 5% આજુબાજુનું કામ આપણને દર્શાવી રહ્યું છે. અને આ બધાની વચ્ચે આવો તમે આજે ગિફ્ટ નિફ્ટી પર તો જુઓ, આપણને બુધવારના દિવસે 23,996 પર ફ્યુચર્સ બંધ થયા હતા. 23,782ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 101 પોઈન્ટના ઘટાડાના સંકેતો આપણને અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. પરંતુ જોવાનું ચારની અહીંયા પણ એ જ રહેશે કે શું 23,800નું જે મહત્વનું એક સપોર્ટ લેવલ છે શું એ બ્રેક થાય છે. જો એ આજે વીકલી લેવલ પર બ્રેક નથી થતું તો પછી વધારે કોઈ ચિંતા નથી થઈ રહી. એટલે ઓલમોસ્ટ અત્યારે આજના દિવસે આપણને જે સંકેતો છે થોડાક મિશ્ર મળી રહ્યા છે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો